તો ભાઈ મેં કીધું આ છે દાંતી ના ડોલું છે ખાતર નાખવાની આપણે લીધેલી છે. આમાં છે દવા છે ના છે ટ્રેક્ટર લઈને જઈશું વિચાર આપણે વાડીએ. જો તમે આપણા ગામમાં સીવી જઈશું વિચાર વાડીએ સીધા ખાતર લેવા આપણે આવી જાય છીએ. આ ખાતર ભરવાનું છે ટ્રેક્ટરમાં. ખાતર આપણે તો ટ્રેક્ટરમાં નાખી દીધું છે, ભરી લીધું છે. તો હાલો હવે ખાતર નાખવા જઈએ વાડીએ બધું લઈને. ઘણું કામ છે વાડીએ આજ. આપણે વાડીએ તો આપણે ખાતર ઉતારી નાખ્યું છે ટ્રેક્ટરમાંથી, લારીમાંથી. ટ્રેક્ટર આપણે લઈને આવી જઈશું. હાથી જોડી દીધું છે. આમાં હાંકવાનું છે આપણે કળિયું આખા ખેતરમાં આપણે જ હાંકવાનું છે. આપણે બે ઉથરો મારી આપણે બરોબર ટ્રેક્ટર હાલ્યું ને તો ભાઈ સોનીભાઈ ટ્રેક્ટર હાંકવા આપી દીધું છે. ટ્રેક્ટર હાંકે છે ને આપણે તો ખાતર નાખવાનું છે. આપણે બીજું શું કર્યું નવી રાત કંઈ બેહાઈને આપણે નાખવાનું છે ખાતર. ને આપણે ટ્રેક્ટર હાંકવું નહોતું, આપણે બરોબર હાલ્યું નથી એટલે આખા એમાં ખાતર નાખવાનું છે આપણે. ચાર વાગ્યા છે 10:30 ને આપણી સા બને છે. જ્યારે સા બા પીને પાછા કામે છોટી જઈએ આપણે ખાતર નાખવા મળ્યું. પાછા સા બા ને એવું બધું પી લીધું છે. પાછા રાખી દે એવી કામે આપણે. જો તમે આ બધા ખાતર નાખી દીધું છે ને અડધામાં બાકી છે. 10 વીઘામાં ખાતર નાખવાનું છે એટલે બે બધુંના પડખ્યા નાખવાનું છે એટલે 20 વીઘા છું ખાતર. 20 વીઘામાં ખાતર આપણે નાખવાનું છે. તો અડધા ખેતરમાં નખાઈ ગયું છે ખાતર ને અડધામાં બાકી છે. ત્યારે વાગ્યા છે બપોરના 12. આપણે જઈએ છીએ વાડીએ. જો તમે ઠેલી ઓલો ડોલ લઈને વસ્તુ લઈને બધું વાડીએ ઘડી પોરો ખાઈ પછી પાછા નાખવા મળી ખાતર ને થોડું ઘણું કામ છે ખેતરનું એ પતાવી દેવી આજનો. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.